પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મહુધા પીએમ શ્રી કુમાર શાળા ખાતે શાળા સ્થાપના દિવસ તથા રંગોત્સવ ઉત્સવની ઉજવણી કરવામાં આવી। મહુધા નગરપાલિકા પ્રમુખ રૂપેશભાઈ રાઠોડ તથા મહુધા ભાજપ શહેર સંગઠન પ્રમુખ પંકજભાઈ ત્રિવેદી તેમજ વોર્ડ નંબર 3 ના ઉમેદવારો હાજર રહ્યા હતા। આ પ્રસંગે મહુધા તાલુકા શિક્ષણ અધિકારી રાજેન્દ્રભાઈ પ્રજાપતિ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। મહુધા પીએમ શ્રી કુમાર શાળાના આચાર્ય કલ્પેશભાઈ શાહ સાહેબ દ્વારા તેમજ મહુધા કન્યા શાળાના આચાર્ય કેતનભાઈ પટેલ દ્વારા મહુધા કન્યા શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું। ત્યારબાદ સાંસ્કૃતિક પ્રોગ્રામોમાં દેશભક્તિ ગીત, નાટક, ગરબા, કવાલી, ડાન્સ જેવા વિવિધ 18 સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। હજારોની સંખ્યામાં ઉપસ્થિત વિદ્યાર્થીઓ તથા વાલીઓ દ્વારા બાળકોની સુષુપ્ત શક્તિઓ નિહાળી શાળા પરિવારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા। આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય કલ્પેશભાઈ શાહ સાહેબના માર્ગદર્શન હેઠળ શાળા પરિવાર દ્વારા બાળકો માટે ભોજન સમારોહનું પણ આયોજન રાખવામાં આવ્યું હતું। આ કાર્યક્રમના સમાપન બાદ બાળકોને પ્રોત્સાહન ઇનામ પણ આપવામાં આવ્યું હતું। રિપોર્ટર જયદીપ કટારિયા। મારું નામ રૂપેશ કુમાર રાજીભાઈ રાઠોડ, મહુધા નગર પ્રમુખની જવાબદારી હતી। આજે એન્યુઅલ ફંક્શન ડે જે પીએમસી શાળા પરિવાર દ્વારા કરવામાં આવ્યો, એમાં જે આવો રંગ ભરીએ જીવનની અંદર જે રંગોનું મહત્ત્વ છે એ સાચા અર્થની અંદર જે બાળકોએ કૃતિઓ રજૂ કરી અને ખૂબ સરસ ઉત્સાહપૂર્યું ઉષ્માભર્યું જે વાતાવરણ ઊભું કરી અને કૃતિઓ રજૂ કરી તે બદલ શાળા પરિવાર તેમને તૈયાર કરનાર સૌ, તેમને પ્રેક્ટિસ આપનાર સૌ શિક્ષકો, વાલીઓ અને કૃતિઓ રજૂ કરનાર બાળકો, પાર્ટિસિપેટ કરનાર અને સૌનો આભાર માનું છું। કુમાર શાળાની અંદર પીએમસી સ્કૂલ, કુમાર શાળા, કન્યા શાળા તેમજ ઉર્દુ શાળાના સંયુક્ત ઉપક્રમે રંગોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। સાથે સાથે શાળા સ્થાપના દિવસ એના એન્યુઅલ ડેની પણ ઉજવણી કરવામાં આવી। લગભગ આશરે 17 થી 18 કૃતિઓ બાળકો તરફથી રજૂ કરવામાં આવી અને તમામ બાબતો, તમામ રસોને ધ્યાને લઈ અને પરફોર્મન્સ બાળકોએ સારું એવું રજૂ કર્યું। તૈયારી શિક્ષકોની તેમજ બહેનોની પણ એકંદરે સારી જોવા મળી। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।